પહેલાં બી મજબૂતી હતી, પણ પરિણામ બાદ જે ખાસ કરીને મેનેજમેન્ટની ગાઈડન્સ આવી પછી જે તેજી જોવા મળી છે, ખાસ કરીને સ્ટોક જો એકદમ આપણને જોઈશું બૂસ્ટ તેજી ખાસ કરીને સ્ટોકમાં જોવા મળી છે. પરિણામ તો પહેલાં આંકડા જોઈશું, ટોપ એન્ડ બોટમ લાઇન અનુમાનથી ખાસ કરીને સારા જોવા મળ્યા. એ બાદ સ્ટોક જો ખાસ કરીને જે તેજી જોવા મળી છે, ખાસ કરીને જોઈશું તો છેલ્લા 6 મહિના પછી સ્ટોક જોઈશું આપણને આટલી ખાસ તેજી જે ઇન્ટ્રાડેમાં ખાસ કરીને આપણને જોવા મળી હતી. આવક ખાસ કરીને જો તો 7% ગ્રોથ જોવા મળે છે, સામે નફો જો 11% એટલે જોઈશું. યર ઓન યર કમ્પેર કરીએ તો ખાસ કરીને જો Q4માં નફો 11% આજુબાજુ રહ્યો છે, આવક આપણને જોઈશું 8% આજુબાજુ ગ્રોથ ખાસ કરીને જે આવકમાં જોવા મળે છે. જે ઇન્ટરનલ કોસ્ટ છે ક્યાંને કંઈ ઘટી છે, જે પહેલાં જે અંગત જે ખર્ચો હતો ક્યાંને કંઈ આ વખતે ઘટ્યો છે, એની જ ઇમ્પેક્ટ ક્યાંને કંઈ જો કંપનીના નફામાં જોવા મળી છે. હજી જે ક્યાંને કંઈ જે ગ્લોબલ સેન્ટિમેન્ટ છે હજી ખરાબ છે, એના લીધે ક્રૂડની ઇમ્પેક્ટ હજી બી સ્ટોકમાં આપણે જોઈશું જે માર્જિનમાં ખાસ કરીને જોવા મળે છે. કારણ કે જો માર્જિન ખાસ કરીને જો કંપનીના ફ્લેટ જોવા મળ્યા હતા, પણ જે ખાસ કરીને ઇન્ટરનલ કોસ્ટ જે નવું રોકાણ કરે છે, એક્સપાન્શન કરે છે, એના લીધે સારો સપોર્ટ આપણને કંપનીના આંકડા છે ખાસ કરીને નફો આવક એબીટા 3.3માં જોશો સારો સુધારો ખાસ કરીને જોવા મળ્યો હતો. આપણે જે એમાં જોઈએ તો ખાસ કરીને જે 3 એમાં પેરામીટર છે, એબીટામાં સારો ગ્રોથ જોવા મળ્યો. તો ટેકનિકલ આપણે જોઈશું ટેક્સટાઇલ સેગમેન્ટ છે, ત્યાં યર ઓન યર જોઈએ તો 63% આજુબાજુ ગ્રોથ જોવા મળ્યો. કેમિકલ સેગમેન્ટમાં 5%નો ગ્રોથ યર ઓન યર કમ્પેર કરીએ, અને સાથે જે પેકેજિંગ સેગમેન્ટ છે એમાં 47%નો ગ્રોથ. એ 3 સેગમેન્ટમાં જોઈશું આપણને યર ઓન યર સારો ગ્રોથ જોવા મળ્યો. અને એની જ ઇમ્પેક્ટ છે ખાસ કરીને કંપની આ વખતે જોઈશું કે લાસ્ટ 3 ક્વાર્ટર કમ્પેર કરીએ સૌથી બેસ્ટ ક્વાર્ટર કંપની માટે રહ્યું છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ હજી થોડા અસર કરી રહ્યા છે, પણ તો બી જોઈશું નફામાં સારી સુધારાત્મક ખાસ કરીને જોવા મળી હતી. અને જે HFCS જે પ્રોડક્શન છે, કેપેસિટીમાં બી જે કંપની એક્સપાન્શન કરી છે, એનું બી ક્યાંને કંઈ સપોર્ટ અહીંયા જોવા મળશે. કંપની જોઈશું ઓડિશામાં જે એક રેફ્રિજરન્ટ ગેસ પ્રોજેક્ટ માટે બી જોઈશું નવા 2300 કરોડનું જે રોકાણ કર્યું છે, એની બી અસર ક્યાંને કંઈ જોઈશું અહીંયા જોવા મળશે. અને કંપની જે ફ્લોરોકેમિકલ્સ અને જે સ્પેશિયાલિટી કેમિકલ સેગમેન્ટમાં બી જે સારું પ્રદર્શન જે આ વખતે સૌથી બેસ્ટ રહ્યું, નો ડાઉટ ક્રૂડની પ્રાઇસના કારણે તો બી સૌથી સારું પરફોર્મન્સ જોવા મળ્યું. એની જ ઇમ્પેક્ટ ક્યાંને કહે જો કંપનીના નફાકારકમાં એટલે ઓપરેશનલ નફો છે, ઓપરેશનલ પ્રોફિટ જેને કહીએ, એમાં સૌથી સારી જોવા મળી. અને એ જ આંકડો જોઈશું જે Q4ના નંબરમાં ખાસ કરીને જોવા મળ્યો. મેનેજમેન્ટ ગાઈડન્સ બી આગળના આઉટલુક લઈને પોઝિટિવ છે, અને જે કંપનીનું જે ઓપરેશનલ પ્રોફિટ છે હજી બી એ લોકો ગાઈડન્સ પણ માને છે ડબલ ડિજિટ ગ્રોથ હજી બી અહીંયાથી જોવા મળી શકે છે. અને મેનેજમેન્ટે FY27 સુધી જે કેમિકલ બિઝનેસમાં છે એમાં 15% થી 20% ગ્રોથનું એ લોકો લક્ષ્યાંક રાખ્યું છે. હજી બી અહીંયાથી એક્સપેક્ટેડ ફાઇનાન્સિયલ 2027 સુધીમાં આપણને જો અંદાજિત 15% થી 20% જે કેમિકલ બિઝનેસ છે, જો મેઇન કોર બિઝનેસ છે, એ સૌથી વધારે એનો સપોર્ટ એટલે ડબલ ડિજિટ CAGR ગ્રોથ અહીંયા ખાસ કરીને જોવા મળી શકે છે. એના લીધે જો સૌથી આપણે બેસ્ટ પરફોર્મન્સ પરિણામ બાદ સ્ટોકમાં જો SRF સારી આપણે જોઈશું એકદમ તેજી સાથે આપણે જોઈશું નિફ્ટી મિડ કેપ 100નો ટોપ ગેનર્સ તરીકે આપણે રિઝલ્ટ બાદ કન્ટિન્યુઅસ જોવા મળ્યો હતો. એ કાંઈ ને કાંઈ છે અને મલ્ટિપલ બિઝનેસ અને ખાસ કરીને જે ટેક્સટાઇલ્સ બિઝનેસ અને જે કેમિકલ બિઝનેસ એમાં એબીટામાં યર ઓન યર જે વધારો જોવા મળે એ બાદ સ્ટોક જોઈશું સારું ફૂલ આજનો હીરો તરીકે જોવા મળે છે. યસ. ઓકે, તો SRFમાં આ કારણોસર તેજી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આભાર જે આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.